નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 12 વિષય ગુજરાતીના કાવ્ય નંબર 1 અખિલ બ્રહ્માંડમાં કાવ્યના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું, જે તમને પરીક્ષાની અંદર ખૂબ ઉપયોગી નીવડશે. આ જવાબો તમે ગુજરાતીની નોટબુકમાં પણ લખી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ઓલ નોટિફિકેશન કરી દેવું. કાવ્યનું નામ છે અખિલ બ્રહ્માંડમાં. સાહિત્ય કૃતિનો પ્રકાર છે પદ અને આ કાવ્યના કવિ છે નરસિંહ મહેતા, જેમનો વિદ્યાર્થી મિત્રો વધુ અભ્યાસ તમે અહીંથી કરી શકો છો. શબ્દ સમજૂતી જોઈએ તો અખિલ તો આખું અથવા સમસ્ત, જુજવે રૂપે તો જુદા જુદા સ્વરૂપે, અનંત જેનો અંત નથી તેવું, ભૂધરા ભૂધરા એટલે ભૂમિને ધારણ કરનાર, શ્રુતિ એટલે શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું, અહીં આપણે લેવાનું છે વેદ, સમૃદ્ધિ તો અહીં લઈશું વેદ પછીના ધર્મશાસ્ત્રો છે તે, કુંડળ તો કાનમાં પહેરવાનું એક ઘરેણું, અને પટંતર એટલે અંતરપટ અથવા તો પડદા. સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના એક એક વાક્યની અંદર ઉત્તર લખો. સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? તો સમગ્ર બ્રહ્માંડમાં એક પરમાત્મા વ્યાપેલો છે, જે આખા બ્રહ્માંડનું સંચાલન કરે છે. પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું છે? તો પરમાત્માએ પોતાની રસવૃત્તિથી જ આ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિ જે છે એ દુનિયા છે, જે વિશ્વ આપણે કહીએ છીએ, તેનું સર્જન કર્યું છે. નંબર 3, અખિલ બ્રહ્માંડમાં કાવ્યની અંદર વેદ અને સમૃદ્ધિ શાસ્ત્રો શું કહે છે? તો અખિલ બ્રહ્માંડમાં પદમાં વેદ અને સમૃદ્ધિ શાસ્ત્રો એમ કહે છે કે જેમ દરેક ઘરેણાનો આકાર અલગ અલગ છે, પણ એમાં આખરે તો સોનું જ છે, તેમ સમગ્ર બ્રહ્માંડમાં એક શ્રી હરિ જ સર્વવ્યાપી છે, પરંતુ સૌને તે જુદા જુદા રૂપે દેખાય છે. પ્રશ્ન નંબર 4, કવિના મતે ઈશ્વરને કઈ કઈ રીતે પામી શકાય છે? કવિના મતે ઈશ્વરનો સાક્ષાત અનુભવ કેવળ પ્રેમ ભક્તિથી જ થઈ શકે છે. પ્રશ્ન નંબર 5, જ્ઞાન ગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાઈ છે? તો જ્ઞાન ગ્રંથો થકી ઈશ્વર સંબંધી ગરબડની પરિસ્થિતિ સર્જાઈ છે. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યની અંદર ઉત્તર લખો. પરમાત્મા પૃથ્વી ઉપર કયા કયા સ્વરૂપે રહેલો છે? તો પરમાત્મા પૃથ્વી ઉપર દેહમાં દેવ રૂપે, તત્વની અંદર તેજ રૂપે, શૂન્યની અંદર શબ્દ રૂપે, પવન રૂપે, પાણી રૂપે, ભૂમિ રૂપે સર્વમાં વ્યાપી રહેલો છે. પ્રશ્ન નંબર 2, સોનું તો આખરે સોનું જ છે, એવું સાથી કહી શકાય? તો કારીગર સોનામાંથી એક ઘાટના ઘરેણા બનાવે છે, જેમ કે વીંટી, પોચી, બંગડી, માથાની પીંછ, ચીપિયા, વેણી, ચેઇન, નેકલેસ, બાજુબંધ, પગના વીંછિયા, કડલા, પાયલ, ચૂડો વગેરે. આ દરેક ઘરેણાનો આકાર અલગ અલગ હોય છે, પણ એમાં આખરે તો જે વસ્તુમાંથી બનાવવામાં આવ્યું છે તે સોનું જ છે. એ પરથી કહી શકાય કે સોનું તો આખરે સોનું જ છે. પ્રશ્ન નંબર 3, બીજ અને વૃક્ષનો કાર્યકારણ સંબંધ સ્પષ્ટ કરો. તો કારણ વગર કાર્ય સંભવી શકે નહીં. જેમ બીજ એ કારણ છે તો વૃક્ષ એ કાર્ય છે. બીજને ધરતીમાં રોપીએ તો થડ, ડાળ, પાંદડા, ફળ ફૂલ વગેરેથી વૃક્ષનો વિસ્તાર થઈ શકે, અર્થાત વૃક્ષનો વિસ્તાર રૂપી કાર્ય સંભવી શકે. વૃક્ષ માટે બીજ હોવું જરૂરી છે, અને બીજ હોય તો જ વૃક્ષ સંભવી શકે છે. આમ બીજ અને વૃક્ષ વચ્ચે કાર્યકારણનો સંબંધ રહેલો છે. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. આ પદમાં નરસિંહ મહેતા પરમ તત્વને સી રીતે સમજાવે છે? અખિલ બ્રહ્માંડમાં પદમાં પરમ તત્વને સમજાવતા નરસિંહ મહેતા કહે છે કે સમગ્ર બ્રહ્માંડમાં એક શ્રી હરિ જ સર્વવ્યાપી છે, પરંતુ સૌને તે જુદા જુદા રૂપે દેખાય છે. કવિ કહે છે કે હે ભૂધરા, ભૂધરા એટલે હે કૃષ્ણ, તું સર્વવ્યાપી છે. જેમ કે પવન તું છે, પાણી તું છે, ભૂમિ તું છે, તું જ આકાશમાં વૃક્ષ થઈને વિસ્તરી રહ્યો છે. તે આવી રસમય વિવિધ રચના કરી છે. એ જ આશાએ તું શિવમાંથી જીવ થયો છે. વેદ એમ કહે છે કે કનક અને કુંડળ એ બેમાં કોઈ ફરક નથી. કનક એટલે કે સોનામાંથી બનેલા ઘાટના અલંકાર એટલે કે ઘરેણાઓ બનાવીએ, પણ એ દરેક ઘાટમાં સોનું
હોય છે. આ વાતને શ્રુતિ અને સ્મૃતિ પણ સાક્ષી પૂરે છે, પણ પરમાત્મા વિશે વાત કરતા ગ્રંથોએ ગરબડ કરી છે, મૂળ વાત કરી નથી. પરિણામે જેને જે ગમે તેને જ પૂજે છે, મન વચન અને કર્મથી એને જ સત્ય માની લે છે. પરંતુ કવિ નરસિંહ મહેતા કહે છે કે વૃક્ષમાં બીજ તું અને બીજમાં વૃક્ષ પણ તું છે. એ બેમાં ભેદ છે, છતાં એની ભેદ રહિત સ્થિતિ અહીં એમણે રજૂ કરી છે. અંતમાં નરસિંહ મહેતા સૌને કહે છે કે સત્ય હકીકત તો એ છે કે મનથી શોધ કરતા સમજાયું કે પ્રીત એટલે કે પ્રેમ કરવાથી જ પરમાત્મા પ્રેમથી પ્રગટ થશે. પરમાત્માનો સાક્ષાત અનુભવ કેવળ પ્રેમ ભક્તિથી જ થઈ શકે છે. સમજાવો ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી, જેને જે ગમે તેને પૂજે મન વચન કર્મથી આપ માની લહે. સત્ય છે એ જ મન એમ સૂજે. તો આને આપણે સમજાવીએ તો વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનીઓએ શાસ્ત્ર ગ્રંથોની અંદર પરમાત્મા સર્વવ્યાપી છે. આ વાત જે છે તે વિસ્તારથી આપણને સમજાવી છે. જો કે પરમાત્મા વિશેની વાત કરવામાં શાસ્ત્રોએ થોડીક ગરબડ એટલે કે ભૂલ પણ ઊભી કરી છે. સાચી વાત કરી નથી. તેથી જેને જે ગમે તેની તે ભક્તિ કરે છે. સૌ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે વેદના જ્ઞાનનું અર્થઘટન કરે છે. આથી પોતાને જે ગમે તેને ભગવાન માનીને પૂજે છે. મન વચન કર્મથી તેને જ સ્વીકારી લે છે. એ જ સત્ય એમ એમણે માની લીધું હોય છે. વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. ત્યાર પછી પાઠ નંબર 2 ખીજડીએ ટેકરેનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને મેળવી શકો છો. આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી.